છે ગુડ પાપડી 50 ગ્રામ જેટલો ગુંદ લઈને જૂનો ભૂકો એટલે ભરડી નાખવાનો અને 50 ગ્રામ તેલને હેકીને એનો થાવ ભૂકો જ કરી નાખવાનો અને 2 ચાર સાઈડમાં મૂકી દેવાની. મોટું બધી બકડિયામાં 1 વાટકો ઘી નાખીને એમાં 1 વાટકો ભરીને ભાખરીનો લોટ નાખવાનો અને 1 વાટકો આપણે રોટલી બનાવીએ રેગ્યુલર લોટ મસ્તીમાં મજાના મિક્સ કર્યા બધાને. ઘી ઘટે તો નાખવું નકર હાલ છે આપણે. થોડી વારમાં તો તરત જ ભૂરો થઈ જાય. નાખો એમાં ગુંદનો લોટ 2 મિનિટ સુધી પાકવા દેવાનું કારણ કે ગુંદ ફૂટે નહીં ત્યાં સુધી મજા આવે નહીં. આ બધી કરવામાં ગેસ તો ધીમો જ રાખવાનો નકર બધોય ઘાણો દાજી જાય. તેલનો ભૂકો નાખ દે. હુંઠનો પાવડર નાખવાનો 1000 ટકું કરી કે જાયફળ ઘહી નાખવાનું અને 1 વાટકો ગર નાખવાનું અને પછી ગેસ કરી દેવાનું બંધ અને હલાવતું જ રહેવાનું. પેલા ગર ઓગાળીને પછી ભેગું થાય ને પછી બધું છૂટું પડી જાય એટલે થાળીમાં લીપણ પેલા કરી રાખવાનું પછી કહેતા નહીં કે વાર લાગી ગઈ. મસ્ત સેટ કરીને ઠરવા દેવાનું અને માથે ગાર્નિશ કરવાનું તો ભૂલાય નહીં. ઓલા તેલ હાસવીને રાખ્યા હતા ને નાખી દેવાનું થોડું કાજુ ને બદામ કટિંગ કરીને નાખી દેવાના એટલે મસ્ત મજા આવે ખાવાની. થોડી જાય 2 મિનિટ એટલે મસ્ત મજા આવે એવા શેકા પાલ લેવાના. મોઢા મૂકતા જ ભાંગી જાય પણ કાંઈ ઘટે નહીં. આવી જાય ને મોઢામાં પાણી તો પછી બનાવો ને મારા વાલા.